સતતાનુષક્તાન શેષકાય પ્રસૃતાન શેષાન અસુખ્ય મોહ રતિદાન જગાન યો પૂર્વૈદ્યાય નમો તસ્મૈ યો પૂર્વૈદ્યાય નમોસ્તુ તસ્મૈ તત્ર વૃક્ષ લઘુ શીત હર સૂક્ષ્મ ચલો નીલ. તત્ર એટલે તેનો, કોનો? વાયુનો. તત્ર વૃક્ષ એ વાયુના ગુણો છે. કેટલા ગુણો છે? આટલા ગુણો છે. વૃક્ષ, લઘુ, શીત, ખર અને ચલ, આ ગુણ આપ્યા. તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ, આટલા ગુણો છે. કોના ગુણો છે? અનિલના ગુણો છે. અનિલ એટલે વાયુ. આ વાયુના ગુણો છે. આટલા ગુણો જેમાં જેટલા પ્રબળ, જેટલા વધારે, એટલા પ્રમાણમાં એ દ્રવ્યમાં વાયુ મહાભૂત પ્રબળ. જે દ્રવ્યમાં આ ગુણો વધુમાં વધુ પ્રબળ, એટલા પ્રમાણમાં એ દ્રવ્યમાં વાયુ એટલો પ્રબળ. અત્યારે માની લો કે અત્યારે આ હવા પસાર થઈ રહી છે, આપણે એને હવા ગણીએ છીએ, વાયુ ગણીએ છીએ, પણ એટલા માટે એને વાયુ ગણીએ છીએ કે આટલા ગુણો એમાં પ્રધાન છે બીજા કરતાં. પથ્થર કરતાં, પાણી કરતાં કે બીજા દ્રવ્યો કરતાં આ ગુણ વધારે પ્રધાન થઈ ગયા. એટલે આ ગુણોનું એમાં પ્રત્યક્ષ આપણને જોવા મળે છે. ચલ ગુણ, સતત ચલ ગુણ, સ્થિર રહેશે જ નહીં. તત્ર વૃક્ષ લઘુ શીત, ત્રણ આવ્યા હતા ને. તત્ર વૃક્ષ લઘુ શીત, આ ત્રણ ગુણ તો આપણે જોયા. પછી હવે ખર. ખર ગુણ. ખર એટલે કેવો થાય? જેની સપાટી સરખી ન હોય, એટલું જ નહીં. જો સપાટી સરખી ન હોય, અત્યારે તમે ટાઇલ્સ લ્યો, ટાઇલ્સ, તો ટાઇલ્સમાં પણ આમાં ઊંચા નીચું આવે છે, પણ એમાં સ્મૂથનેસ હોય છે. એમાં સ્મૂથનેસ હોય છે. પણ તમે પરવાળાનો પથ્થર જુઓ તો એમાં સ્મૂથનેસ ન હોય. એમાં વૃક્ષતા સાથેની ઇમ્બેલેન્સ સરફેસ. ઓમાં જો માની લો કે અત્યારે આપણે ટાઇલ્સને લઈએ તો એમાં જે ડિઝાઇનો આવે, તો ડિઝાઇન ઊંચા નીચે ઉબડ ખાબડો હોય, પણ એમાં સ્નિગ્ધતા, એક પ્રકારનું ચિકાશપણું હોય છે. જ્યારે ચિકાશ વગરની, સ્નિગ્ધતા વગરની ખડબચડી સપાટી, એને વૃક્ષ કીધું. શિયાળામાં એને ખર કીધું. ખર કીધું. શિયાળામાં આપણી ચામડી વૃક્ષ થઈ જાય છે. હવે આપણી ચામડી વૃક્ષ થઈ જાય છે ત્યારે આપણી ચામડીની સપાટી ખરબચડી ક્લિયર દેખાવા માંડે છે. જ્યાં સુધી વૃક્ષતા ન હોય ત્યાં સુધી આપણને સ્મૂથનેસ લાગે. પણ એમાં ખર ક્યારે દેખાય? કે સ્નિગ્ધતા જતી રહી અને વૃક્ષતા ભળે, ત્યારે ત્યાં ખર ગુણ લાગુ પડે. હવે ખર ગુણવાળી વસ્તુમાં સામાન્ય રીતે વાયુ મહાભૂત, આકાશ મહાભૂત પ્રધાન હોય. એના કારણે એની જે સપાટી જે છે એ વૃક્ષની સાથે ઇમ્બેલેન્સ હોય. ખર ગુણ આપણા શરીરમાં, આપણા રસોડામાં, આપણા ઔષધમાં, આપણા વિહારમાં કઈ કઈ જગ્યાએ છે. જો આ ખર ગુણનો આપણને ખબર હોય તો જ્યારે આપણામાં ખર ગુણ વધે ત્યારે એની વિરોધી જે છે એનો આપણે ઉપયોગ વધારે કરીએ. અથવા જ્યારે ખર ગુણની જરૂર હોય ત્યારે આપણને ખબર હોય તો આપણે આહારનો, એ ઔષધનો, એ વિહારનો ઉપયોગ આપણે વધારે કરીએ કે જેના કારણે એની ક્ષતિની પૂર્તિ થાય. તો આપણે વાયુના ગુણોમાં
વૃક્ષ, લઘુ, શીત, ખર ગુણવાળી વસ્તુ આપણા રસોડામાં કઈ કઈ છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ નિત્ય? મસાલા તરીકે કરતા હોઈએ, ખોરાકમાં કરતા હોઈએ. શું આ મરીખરમાં આવશે તો જો થોડા સ્નિગ્ધ હોય પણ ખર કહી શકાય, પણ એટલા બધા નથી. આ પીપલી ખરમાં આવે, અજમા ખરમાં આવે. જેમાં વૃક્ષ ગુણ હોય એમાં મોટાભાગે ખર ગુણ હોય જ. વૃક્ષ ગુણ હોય તો એની સાથે ખર ગુણ સમાયેલો, કારણ કે વૃક્ષતાની સાથે જ હવે જોઈજો ઘણાયના દાંત છે ને એ તૂટે ને તો એક હારે ન તૂટે, કટકા થઈને તૂટે. તેમાં વૃક્ષ ગુણ આવ્યો એટલે ખર ગુણની વૃદ્ધિ થઈ એટલે એક સાથે આખો દાંત નહીં તૂટે. એનો કે તમે ડૉક્ટર કાઢવા જાય તો એમાં ભૂકા થઈને નીકળી જાય. તો આપણા ખોરાકની અંદર આ વૃક્ષ ગુણો છે. ઔષધની અંદર પણ પીપલી વગેરે વૃક્ષ ગુણ છે, એ ખર ગુણ પ્રધાન છે. પછી વિહારની અંદર જુઓ, વિહારમાં આપણું શયન જો લાકડાની પથારી હોય, ખરબચડી પથારી હોય, ગાદલા હોય, એ દરેકના ગુણ અલગ અલગ હોય અને એ ચિકિત્સા છે. તમે લાકડાની પથારી પર કોને હુવાડો? કે જે આળસુ માણા હોય, કફ વૃદ્ધિવાળો હોય એને લાકડાની પથારીમાં હુવડાવવાનો, કે જેનામાં વાયુ પ્રધાન હોય અને બહુ ચિંતનશીલ એવો હોય એને ગાદી તકિયાવાળામાં હુવડાવવાનો. જેનામાં પિત્ત ને એસિડિટી બધું હોય એને ગાદી તકિયાવાળો મધ્યમ હોય પણ સ્નિગ્ધતા સાથેનો હોય એમાં હુવડાવવાનો. આ ચિકિત્સા છે. ખાલી તમે દવા કરો એટલાથી દર્દી હાજો નથી થઈ જતો. આહાર અને વિહાર, ઔષધ બધો જ્યારે સંયોગ કરવામાં આવે ત્યારે જ પૂર્ણ રીતે દર્દી હાજો થાય છે. અત્યારે દર્દીઓ પૂર્ણ સાજા નથી થતા. એનું કારણ શું છે? એક તો લક્ષણોની ચિકિત્સા કરવામાં આવે છે. લક્ષણો તો ઝાડ ઉપર આવેલા ફૂલડા જેવા છે, એ ખરેખર ઝાડ નથી. ફૂલડા તોડી લ્યો તો ઝાડની નવી ડાળો ફૂટવાની છે, નવી ડાળીમાંથી નવા ફૂલ આવવાના છે. તો તમે 10 ફૂલ લઈ લીધા, 30 ફૂલ નવા આવવાના છે. એટલે લક્ષણોની ચિકિત્સા એ સાચી ચિકિત્સા નથી. નિદાન તો પરિવર્જન, જેના કારણે રોગ થયો છે એનું કારણ જ દૂર કરી નાખવાનું. એના કારણે મૂળ રોગ જ ઉત્પન્ન ન થાય. તો ઘણીવાર આપણને રોગનું નામ ખબર ન પડે એવું બને, કારણ કે શરીરમાં એટલા બધા રોગો છે કે તમે કલ્પના ન કરી શકો એટલા અનંત રોગો છે. અને કદાચ હજારો વર્ષ પહેલાં રોગો ન થયા હોય એવા નવા સ્વરૂપ ધારણ કરીને રોગો આવી શકે છે. વાયુ, પિત્ત, કફ એના સંયુક્ત પછી વાતાવરણ બધાને કારણે નવા રોગો આવી શકે છે. પણ બધાની ચિકિત્સા તો છે જ સિદ્ધાંત પ્રમાણે. તો કદાચ રોગોના નામ ખબર ન પડે તો કાંઈ મૂંઝાવાની જરૂર નથી. પણ આપણે વાયુ, પિત્ત, કફ કયું બળવાન છે, કયું મધ્યમ છે એટલું તો આપણને આવડે. તો એ પ્રમાણે કરવાથી, દોષોની ચિકિત્સા કરવાથી પણ રોગને દૂર કરી શકાય છે. એટલે રોગની ચિકિત્સા માત્ર લક્ષણો ઉપરથી નહીં, એનું નિદાન એટલે કે એનું જે કારણ છે કારણથી મટાડવા માટે એક તો ઔષધ, પછી એનો આહાર અને વિહાર, ત્રણ રીતે સમ્યક રીતે કરવામાં આવે તો સુખરૂપે નિર્મૂળ થઈ જાય. હવે સારવાર કરવામાં પરિણામ 2 રીતના મળે. એક તો રોગના લક્ષણો મટે પણ રોગના કારણો પીડાવે, અને બીજામાં કારણો સાથે રોગ મટી જાય. જે ચિકિત્સક કારણો સાથે રોગ દૂર કરે એ ચિકિત્સક ઉત્તમ. જે ચિકિત્સક કારણો એટલે કે રોગના મૂળ સાથે દૂર કરે એણે એ દર્દી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો કહેવાય.
દર્દી અભાન છે, એને ખબર નથી. એને તો માથું દુખતું બંધ થઈ ગયું, તાવ આવતો બંધ થઈ ગયો, એટલે એને થયું મને સારું થઈ ગયું. પણ એની અંદર પડેલા તાવના જે બી છે એ જ્યારે એને પોષણ મળે એવું વાતાવરણ, આહાર, વિહાર થાય એટલે ફરીવાર પાછો એ ઉત્પન્ન થવાનો છે. એના બદલે એના જે મૂળ કારણો છે એને દૂર કરવામાં આવે તો એ તાવ એનું કારણ સહિત દૂર થવાને કારણે એ તાવમાંથી ફરીવાર બીજા રોગો ઉત્પન્ન જ નહીં થાય. પહેલું. બીજું, ચિકિત્સાની અંદર આપણે તાવની ચિકિત્સા કરીએ અને લોહીના ટકા ઘટી જાય. તાવની ચિકિત્સા કરીએ અને એસિડિટી વધી જાય. તાવની ચિકિત્સા કરીને ચક્કર આવવા માંડે, એને ઉપદ્રવો કહેવામાં આવે છે. સાચી ચિકિત્સા એને કહેવાય કે જેમાં રોગના લક્ષણો તો ઓછા થાય, નાશ પામે, પણ નવા લક્ષણો કે નવા રોગો ઉત્પન્ન ન થાય. એને ઉપદ્રવો શબ્દ આપ્યો છે કે નવા ઉપદ્રવો ન થાય. એ ચિકિત્સાની સાચી રીત છે. તો ચિકિત્સાના જે કરવાની જે રીતો છે એમાં ઉત્તમમાં ઉત્તમ રીત એ કહેવાય કે રોગને નિર્મૂળ કરવો, ઉપદ્રવો થવા દેવા નહીં અને શરીરમાં દૌર્બલ્ય, વીકનેસ, નબળાઈ આવવા દેવી નહીં. આ ચિકિત્સાની ઉત્તમમાં ઉત્તમ રીત કહેવાય. જે ચિકિત્સક આ ઉત્તમ રીતે ચિકિત્સા કરે છે એ ખૂબ પુણ્યનું કામ કરે છે અને દર્દી ઉપર એટલો ઉપકાર કર્યો કે દર્દીને નથી ખબર, પણ આપણને આત્મસંતોષ થશે. તો જેનામાં વાયુ ગુણ પ્રધાન હોય એવા દર્દીઓમાં કમસે કમ આપણને ખબર પડી જવી જોઈએ કે વાયુના જે અત્યાર સુધીમાં આપણે ગુણો ભેણા એમાં વૃક્ષ, લઘુ, શીત અને ખર, આ ગુણો છે. આમાંથી કોઈ પણ ગુણ હોય તો સમજી લેવાનું કે હવે વાયુ વધ્યો છે. વાયુ વધ્યો હોય એ વખતે વાયુ વધે એવું એક પણ ચિકિત્સા કરવામાં આવે આહારની, વિહારની કે ઔષધની, તો વાયુ નવા સ્વરૂપ સાથે, નવા રોગ સાથે ઉત્પન્ન થાય, એનો ઉપદ્રવ કહેવાય. આ ગુણો હોય એવા રોગમાં એ વખતે વાયુનો રોધ થાય, સ્રોતો રોધ થાય એવી જ ચિકિત્સા કરવામાં આવે તો એ વાયુના વિશેષ નવા ઉપદ્રવોની સાથે જે આપણને સમજાશે જ નહીં કે આવું શા માટે થયું. ઘણીવાર વાયુના દર્દીની ચિકિત્સા કરવામાં હૃદય બંધ પડી જાય. વાયુના દર્દીની ચિકિત્સા કરવામાં કબજિયાત થઈ જાય. વાયુના દર્દીની ચિકિત્સા કરવામાં કમરને દુખાવા માંડે, ખરેખર પેટનો દુખાવો, એને કમર દુખવા માંડે. તો જે રોગની ચિકિત્સા કરવામાં આવે, દાખલા તરીકે વાયુ છે તો વાયુને નિર્મૂળ કરવા માટે, મૂળમાંથી દૂર કરવા માટેની ચિકિત્સા યોગ્ય છે. પણ જો વાયુના જે ઔષધો, વાયુ દૂર કરવાના જે ઔષધો આપો છો એમાં આહાર, વિહારના ઔષધમાંથી એકાદ પણ એ વાયુની વૃદ્ધિ કરનાર હોય તો એ રોગનો વધારો કરશે અથવા નવા રોગો ઉત્પન્ન કરશે. એમાં વાયુ રોકાય, સ્રોતો રોધ થાય એવી કોઈ પણ આહાર, વિહાર અથવા ઔષધમાં ક્યાંય પણ ભૂલ થશે તો દર્દી વધારે હેરાન થશે. હોય બીજો રોગ અને નવા જ કોઈ રોગની અંદર દર્દી કન્વર્ટ થઈ જશે. નવા રોગમાં કન્વર્ટ થવાની એક પાતળી ભેદ રખાવે છે અને એ વખતે ચિકિત્સકે બહુ બુદ્ધિથી, ધીરજથી, કુણથી ધ્યાન રાખવું પડે કે આ દર્દી એમાંથી કન્વર્ટ ન થાય. તમે કેટલા દર્દી તપાસો છો એ મહત્ત્વનું નથી, કેટલા દર્દી સાજા થાય એ મહત્ત્વનું છે. કોઈ 100 દર્દી દિવસમાં જોવે અને 10 દર્દી સાજા થાય તો એનું રિઝલ્ટ 10% કહેવાય. કોઈ 10 દર્દી જોવે
અને 8 દર્દી હાજા થાય કે એને 80% રિઝલ્ટ કહેવાય. કેટલા દર્દી તપાસો છો એ મહત્ત્વનું નથી, કેટલા દર્દી સાજા થાય છે એ બહુ મહત્ત્વનું છે. દર્દી વધારે આવે એના પણ ઘણા બધા કારણો છે, દર્દી ઓછા આવે એના પણ ઘણા બધા કારણો છે. એનું 1 મિનિટ વાત કરીને આગળ આવેલા છે. દર્દી વધારે આવે એનું એક કારણ એવું હોય કે સિમ્પ્ટોમેટિક તરત રાહત થઈ જતી હોય એટલે દર્દી વધારે આવે, ફી ઓછી હોય એટલે દર્દી વધારે આવે, પરેજી ઓછી પાડો એટલે દર્દી વધારે આવે. એને વારંવાર 2-5 વખત આવવાની જરૂર છે, છતાંય તમે કહો કે ધક્કો ન ખાતા તો એ દર્દી વધારે આવે. તમારા કરમ સારા હોય, નસીબમાં લખ્યું હોય તો દર્દી વધારે આવે, તમારી એનર્જી વધારે હોય તોય દર્દી વધારે આવે. આ દર્દી વધારે આવવાના કારણો છે. દર્દી ઓછા આવવાના કારણો, જ્ઞાન ન હોય તોય દર્દી ઓછા આવે, પરેજી બહુ કડક કરાવતા હોય તોય દર્દી ઓછા આવે, તમે પૂરેપૂરો કોર્સ કરાવતા હોય તો દર્દી ઓછા આવે. જે કોર્સ 6 મહિનાનો હોય તમે 2 વર્ષ સુધી હકાવો તો પણ દર્દી આવે, દર્દી ઓછા આવે. તો દર્દી વધારે આવવાના કારણો છે, ઓછા આવવાના કારણો છે. પણ આત્મસંતોષ શેમાં થાય કે જેમાં જેટલા દર્દી એવા એટલા દર્દી 100% સારા થાય એવા પ્રયત્નો કરીએ, એમાં 70%, 80%, 90% સુધી પરિણામ મળે. દરેક દર્દી રોગ મુક્ત થાય અને એ દર્દીને વૈદ ઉપર વિશ્વાસ 100% આવે. પછી દર્દીને કાંઈ પણ તકલીફ થાય સીધો વૈદને ફોન કરેલ સમજી લેવાનું કે તમે સારી ને સાચી રીતે ટ્રીટમેન્ટ કરી છે. પછી દર્દીના સગા સંબંધીમાં પણ ક્યારેક કાંઈ પણ તકલીફ થાય અને જો તમને સીધો સંપર્ક કરે તો સમજી લેવાનું કે તમે એનો વિશ્વાસ જીતો છો. તો આ સારી અને સાચી ચિકિત્સા કર્યાનું એક મેજર છે, મીટર છે, ફળ છે. તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ, એ વાયુનો એક ગુણ સૂક્ષ્મ છે. બધા ગુણો એકબીજાની સાપેક્ષમાં, ખર ગુણ છે એકબીજાની સાપેક્ષ, સૂક્ષ્મ ગુણ છે એ પણ એકબીજાની સાપેક્ષમાં છે. દાખલા તરીકે એક 12 ઇંચનો પાઇપ છે, એક સ્રોતસ જ કહેવાય. એમાં 10 ઇંચનો પાઇપ હોય 12 ઇંચના સાપેક્ષમાં સૂક્ષ્મ કહેવાય, 12 છે 10ના સાપેક્ષમાં સૂક્ષ્મ કહેવાય. એમ જેમ 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 નાનું થતું જાય એમ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ થતું જાય. વાયુનો ગુણ સૂક્ષ્મ એટલે દુનિયામાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે હોય એની અંદર વાયુ પ્રવેશ કરી શકે, એ સૂક્ષ્મ ગુણ છે. એટલે વાયુનો ગુણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ એની અંદર પ્રવેશ કરવાનો ગુણ છે, એટલો સૂક્ષ્મ છે. સૂક્ષ્મની જે વસ્તુ એની અંદર પણ પ્રવેશ કરે કે એટલો સૂક્ષ્મ છે. એનું ઉદાહરણ આપણે રામાયણમાં આવે છે કે હનુમાનજી જ્યારે લંકામાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાં રાક્ષસી એને રોકે છે. પછી હનુમાનજી બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે રાક્ષસીની સામે. પછી એણે બુદ્ધિથી એકદમ સૂક્ષ્મ રૂપ ધરીને મોઢામાં આંટો મારીને બહાર ગયા. તો જે વાયુ પવન પુત્ર, વાયુના પુત્રો હોવાને કારણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપ ધારણ કરવાની એનામાં શક્તિ આવી. તો આપણા જે આ શાસ્ત્રો છે એમાં આવી સાંકેતિક ભાષા છે કે વાયુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ થઈ શકે. આનો ફાયદો શું થાય ખબર છે? દાખલા તરીકે હૃદયની નળી બ્લોક થઈ ગઈ, પછી ગોલ બ્લેડરમાં પથરી આવી, કિડનીમાં પથરી આવી, વેરિકોસ વેઇન થયું, મગજની આર્ટરી વેન એમાં સિકોડા પણ આવ્યું, બેનોમાં બીજને પ્રવાહિત કરનારી ફેલોપિયન ટ્યુબ છે એમાં વચ્ચે વચ્ચે સંકોચાઈ જાય, સાંકડી થઈ જાય, એવું બને. તો જ્યાં આવી પરિસ્થિતિ થાય ત્યાં વાયુનો સૂક્ષ્મ ગુણનો જો ઉપયોગ કરતા આવડે તો આ નળીઓ ચોખ્ખી થાય.
અમારા અત્યાર સુધીના અનુભવમાં મોટા ભાગે પિત્ત અને વાયુવાળા અથવા વાયુ પિત્તવાળાને આવી પ્રોબ્લેમ થાય છે, જેનામાં એની નળી સાંકડીઓ થઈ જાય ને આવું બધું થાય, કે જેના કારણે ગર્ભસ્થાપન ન થવું, હૃદયમાં નળીઓ બ્લોક થવી, વેરિકોસ વેઇન થવી, સાંધાઓના દુખાવા થવા, આ બધા કારણોને દૂર કરવા માટે વાયુનાશ કરે એવી ઔષધિનો જો ઉપયોગ કરવામાં આવે તો આમાં આપણને ઇલાજ મળે. હવે વાયુ નાશ કરે એવી ઔષધિ હોય અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જો કામ કરવું હોય તો ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ 3 ગુણનો ભેગો ઉપયોગ કરો તો જેવી રીતે બ્રહ્માસ્ત્ર કામ કરે એવી રીતનું ઔષધ આપણું કામ કરે. ઉષ્ણ એટલે ગરમ હોય, તીક્ષ્ણ એટલે શાર્પ હોય, ઝીણામાં ઝીણી જગ્યામાં થાય, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જગ્યાએ ગતિ કરી શકે હોય. આ 3 ગુણવાળું જો ઔષધ હોય તો ગમે એવી નળી બ્લોક હોય તો એને ખોલી શકે. તો એવા ઔષધો આપણી પાસે જેટલા હોય એ ઔષધો જો આપણે ખબર હોય તો આપણે આવા ગંભીર કહેવાતા રોગો પહેલાં થઈ જાય. ખરેખર તો જેવો તાવ આવે, આંખું દુખે, માથું દુખે, ઝાડા થઈ જાય, કમળો થઈ જાય, એમ જ કેન્સર, કિડની, ડાયાબિટીસના રોગો ખરેખર તો એવું હળવું સ્વરૂપ છે, બહુ મોટું સ્વરૂપ અઘરું નથી. રોગ બધાય રોગનું સ્વરૂપ શરૂઆતમાં નાનું જ હોય, પછી મોટું થાય પહેલી વસ્તુ. પછી જેવું સ્વરૂપ હોય એ સ્વરૂપને ડૉક્ટરો દર્દી આગળ કેવું રજૂ કરે છે એના આધારે દર્દીના મનમાં એની છાપ ઊભી થાય છે. હવે જેવી નેગેટિવ છાપ ઊભી થાય તો રોગ હોય એના કરતાં વધારે ગૌણ રીતે, વધારે ખરાબ રીતે દર્દીમાં લક્ષણો ઉત્પન્ન કરવા માંડે છે. અને જો હળવી છાપ ઊભી થાય, બહુ કાંઈ વાંધો નથી, એવી છાપ ઊભી થાય દર્દીમાં તો રોગ બહુ હેરાન કરતો નથી. દાખલા તરીકે મેલેરિયા જ છે. મેલેરિયામાં માથું દુખે, કમર દુખે, તાવ આવે, ઠંડી આવે, આ સામાન્ય લક્ષણો. હવે ડૉક્ટર એમ સમજે કાંઈ બેન 3 દી 5 દિવસમાં સારું થઈ જશે. આવું થાય તો બધાને થાય, એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ કોર્સ પૂરો કરી નાખો તો ઘરે ગયા પછી 2-3 વખત થાય તોય એને ખબર હોય ડૉક્ટરે કીધું છે થાય, એમાં કાંઈ વાંધો નથી, તો એક જ વખતમાં એ દર્દી હાજુ થઈ જાય. પણ જો એમ કહેવામાં માથું દુખે તો તરત આવી જઈજો, ટાઈટ આવે તો તરત આવી જઈજો, કમર દુખે તરત આવી જઈજો, તો દર્દીને એમ થાય કે તરત આવવાનું કીધું એનો અર્થ એવો કંઈક ગંભીર છે. એટલે તરત એને વારે 3 વખત એવા પાછી તકલીફ શું થાય ખબર છે? એક તો મેલેરિયાવાળું દર્દી હોય ને એને પાછું એસિડિટી હોય, એને આપણે ક્લોરોક્વિન આપીએ, ડાયક્લોફારા આપો, બધું આપો, એટલે એસિડિટી વધવાની છે. એટલે એક બાજુ તો તાવ, ઠંડી નહીં હોય ને એની ભેગું એસિડિટી વધી જાય, તો એસિડિટીના અમ્લપિત્તના વધારાના લક્ષણો પાછા દેખાવા માંડે. તો ચિકિત્સક દર્દી પાસે રોગનું સ્વરૂપ કેવું રજૂ કરે છે એના આધારે દર્દીના માનસ ઉપર અસર કરે છે. અને મન નેગેટિવ પકડી લે તો શરીરમાં વધારે ખરાબ અસર થાય, પોઝિટિવ હરખું પકડી લે તો શરીર ઉપર બહુ અસર થતી નથી. પછી દર્દીના બળ ઉપર પણ આધાર રાખે. ઘણીવાર દર્દીનું બળ એટલે સત્વ વધારે સારું હોય તો મોટો રોગ હોય તો પણ નાનું એવું બહાર લક્ષણો બતાવે. બહુ ન કે ભાઈ મને માથું બહુ ન છે, થોડુંક સારું થઈ જશે, જેનામાં સહનશક્તિ વધારે હોય એવા દર્દી. અને ઘણા દર્દીમાં સહનશક્તિ ઓછી હોય જરાક પણ બહુ મોટું વડલા જેવું સ્વરૂપ ધારણ કરે. તો એમાં ચિકિત્સક જો અનુભવી હોય તો નક્કી કરી લે કે ભાઈ ખરેખર આ દર્દી ફરિયાદ ઓછી કરે છે પણ અંદર રોગ મોટો, આ દર્દી ફરિયાદ બહુ કરે છે પણ રોગ તો જરાક જ છે. તો ચિકિત્સક જો આ રીતનું એને પાકું નિદાન કરે તો મોટા રોગમાં એવી દવા, નાના રોગમાં એવી દવા આપે તો દર્દીને નુકસાન ન થાય. આ બધું શીખવા માટે આપણે આ દોષોના ગુણો શીખીએ છીએ કે જેવા ગુણો હોય
એ ગુણોની વિરોધી ચિકિત્સા કરવામાં આવે તો રોગ નિર્મૂળ થાય. આ બેઝિક પ્રિન્સિપલ એ છે કે તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ અનિલ સૂક્ષ્મ ગુણ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જગ્યાએ પ્રવેશ કરી શકે એવું ઔષધ જો તમારે જોવું હોય તો ઘણા બધા ઔષધ છે. એમાંનું એક તેલ છે કે તેલ એવી વસ્તુ છે કે થોડોક કંઈ પથ્થર હોય, પથ્થર અતિ કાળમીંડ હોય તો અસર ન થાય. બાકી પથ્થર ઉપર તમે તેલ ભરી રાખો તો થોડા દિવસ થાય તો એમાં પ્રસરી જાય છે તેલ. તો મોટાભાગના તેલને આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્ત્રોતો સુધી પહોંચાડવા માટે તેલનો ઉપયોગ કરી શકીએ. એટલે વાયુના બધા દર્દોમાં આજે આપણે જે શ્લોક બોલ્યા ને એમાં તથા તૈલમ કૃતમ મધુ એવો એક શબ્દ એવો કે વાયુની ચિકિત્સા કરવા માટે તેલ ઉત્તમ ઔષધ છે. એક ભીલામાનું તેલ ભલાતક છે. ભીલામાની અંદર પણ એક તેલ હોય. તેલના ગુણો પણ ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ત્રણ ગુણો છે. ભીલામાના તેલનો ગુણ એવો છે કે અંદર પ્રવેશ કરે પછી જેવી રીતે મર્ક્યુરી એટલે પારો કરોડો ભાગમાં છૂટું અલગ અલગ પડી જાય એમ ભીલામાનું તેલ અંદર ગયું તો અનંત વિભાગ પડી જાય એના. શરીરના દરેક છિદ્રમાં નળીમાં ચડી જાય. નળીમાં ચડીને પાછો રિવર્સમાં ન આવે, આગળ ચાલે તો દરેક છિદ્રો દ્વારા એ બહાર નીકળે. ખોતરતો બહાર નીકળે. એમ કહી શકાય કે દુનિયામાં નેનો ટેકનોલોજી કદાચ 1 લાખ વર્ષ પછી આવશે, એના કરતાં પણ વધારે આગળનું કામ આ ભીલામાનું તેલ આજે કરે છે. કે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ કાર્ય આખા શરીરમાં પાછું આખા શરીરમાં અંદર નાખ્યું તો ખોતરતો આગળ આવેલું જાય અને છિદ્રો દ્વારા બહાર નીકળે. આટલું ઉત્તમ કામ ભીલામાનું તેલ કરે. હવે તો બહુ બધા ઔષધો છે પણ જેમાં ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ 3 ગુણો ભેગા ભળેલા હોય એ ઉત્તમમાં ઉત્તમ રીતે વાયુનો ઉપર કામ કરી શકે. ઉષ્ણ ગુણને કારણે વાયુનો પ્રકોપ થવા નથી દેતો. પણ આ દ્રવ્યોનો ઉપયોગ કરતી વખતે જોવાનું કે દર્દીમાં પિત્ત ગુણ કે પિત્ત વિકૃત ન થયેલો હોવો જોઈએ. પિત્ત વૃદ્ધિ કે વિદગ્ધા જીર્ણનો દર્દી હોવો ન જોઈએ. માની લો કે વિદગ્ધા જીર્ણનો દર્દી છે અને આ ઔષધ વાપરવાની જરૂર છે તો પહેલાં એનું વિદગ્ધ દૂર કરવાનું, પિત્તને શાંત કરવાનું, સામને નિરામ કરવાનું, વાયુનું અનુલોમન કરવાનું, દર્દીને બળાવે એવું કરવાનું. આ બધું થઈ જાય પછી આવા ઔષધોનો ઉપયોગ કરવાનો. તો જે ઔષધ જેટલું અસરકારક હોય એટલું જ નુકસાનકારક હોય. ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ, દિગ્વાસી, વિષદ, વ્યવાય આ બધા ગુણો તરત જ અસર કરનારા છે. અને આ બધા ગુણો જો યોગ્ય રીતે આપણને ન આવડે તો એટલા જ નુકસાન કરનારા છે. એટલા માટે ચરક સંહિતામાં એવું કીધું કે કદાચ તાંબાનો ઓગાળી અને એનો રસ પીવો સારો. તાંબાને ઓગાળો તો ગરમ રસ પીવો સારો, પણ અજ્ઞાની વૈદ્યના હાથે ચિકિત્સા કરવી સારી નહીં. એના કરતાંય ચિકિત્સા વધારે ખરાબ કીધી. રસ પીવો તો તરત જ મરી જવાના. ચિકિત્સા અજ્ઞાની વૈદ્યના હાથે ચિકિત્સા કરશે તો રીબાઈને મત મળશે. એક રોગ અંદર જાય તો બીજા 10 રોગ જમા થઈ રીતે મળશે. એટલે ચિકિત્સક છે ને એના જેવું ઉત્તમ બીજું કોઈ કાર્ય નથી. કારણ કે દરેક એક રોગને નિર્મૂળ કરો છો ત્યારે એ જીવરૂપી આત્માને તમે જેમાં કૃષ્ણ બિરાજમાન છે ને એને પૂજા કરો છો કહી શકાય પ્રત્યક્ષ.
અને જો અજ્ઞાનતાને કારણે આપણે એની ચિકિત્સા કરીએ છીએ એટલું જ આપણને પાપ લાગે છે. એટલા માટે પહેલાં તો ચિકિત્સા કરવી નહીં, કરવી તો પૂરેપૂરા જ્ઞાન, ભાવ અને સિદ્ધાંત સાથે કરવી. સિદ્ધાંત વગર ચિકિત્સા કરવી નહીં. ઘણીવાર ચિકિત્સાથી ફળ ન મળે એવું બની શકે, આપણી અલ્પબુદ્ધિ હોય તો. એનાથી નાસીપાસ થવાનું, પણ ચિકિત્સા કરતી વખતે આપણે બરાબર સિદ્ધાંતથી ઘણીવાર બીજી, ત્રીજી કે ચોથી બેઠકે આપણને દર્દીની ખબર પડે કે ખરેખર તો આને બદલે આ રીતનું કરવું, તો થોડું ટ્યુનિંગ કરી લેવામાં આવે. પણ આંધળું ક્યાં સારવાર કરવાની ભૂલ જિંદગીમાં કરવાની નહીં. જેવી રીતે ભીષ્મ પિતાને અનેક જન્મો પહેલાં સાપને કાંટા ઉપર નાખી દીધો હતો, એવો જન્મ પછી ખુદ એને ભોગવવું પડ્યું. એમ આ જે ભોગવટો છે ને અનંતકાળ સુધી ખૂટવાનો નથી. એટલે ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર એટલું જ આપણને નુકસાન કરી શકે. આ કાર્ય ઉત્તમમાં ઉત્તમ છે ચિકિત્સક. જો જ્ઞાન સાથે, ઈમાનદારી, સિદ્ધાંત સાથે કરીએ તો. તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ગુણ, કે સૂક્ષ્મ ગુણ, સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ગુણનો બહુ સારો ઉપયોગ કરી શકાય. કે કોઈ પણ રોગ હોય ને એને આપણે હાજા કરીએ. દાખલા તરીકે કફ છે, કફ એ નળીમાં ભરાઈ જવાનો, ફેફસામાં ભરાઈ જવાનો, ગળામાં ભરાઈ જવાનો, એને ખોતરીને બહાર કાઢવાનું કામ પણ આ ગુણોમાં છે. તો સૂક્ષ્મ વગેરે ગુણો ખૂબ બધી ચિકિત્સામાં ઉપયોગી છે. ચલ એટલે સ્થિર ન હોય એવું. આ પણ સાપેક્ષમાં છે. કોઈ 200 કિલોમીટરની ઝડપે જતું હોય એ 100 કિલોમીટરની સાપેક્ષમાં ચલ ગુણ કહેવાય. તો સ્થિર ન હોય એવું, સતત ચલાયમાન હોય એને ચલ ગુણ કહેવાય. આવો ગુણ વાયુમાં છે. વાયુ સતત ને સતત ચલાયમાન છે. હવે ચલાયમાન એની ગતિ અલગ અલગ હોઈ શકે, પ્રવાહિતતા અલગ અલગ હોઈ શકે. તો આ ચલ ગુણ છે એ વાયુનો છે. અને આટલા ગુણોનો સમૂહ જે દ્રવ્યમાં વિશેષ રૂપે રહેલો છે એ દ્રવ્ય વાયુ મહાભૂત પ્રધાન કહેવાય. હવે આપણે જ્યાં વાયુ મહાભૂત પ્રધાન ઔષધની ચિકિત્સા કરવાની હોય ત્યાં આવા ગુણોવાળા આહારમાં, ઔષધમાં અને વિહારમાં કયા છે જો આપણને ખબર હોય તો ચિકિત્સા કરતી વખતે આપણે ગોતવાનું જવું પડે. તો આપણા રસોડાની આજુબાજુમાં એવા દ્રવ્યો જોઈ લે જેમાં વાયુ પ્રધાન, આમાંથી ગુણો કયા જેમાં વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ, ચલ, એટલા આ બધામાંથી જેટલા ગુણો હોય એમાંથી મેક્સિમમ ગુણવાળા વસ્તુ કઈ આહારમાં. તેમાં તમે લઈ શકો કે ધાણા લઈ શકો, અજમા લઈ શકો, મરી લઈ શકો, મરચું લઈ શકો. આ બધા ઔષધો લઈ શકો કે જેમાં આ વાયુ પ્રધાન ગુણો છે. એમાં પિત્ત પ્રધાન છે પણ અત્યારે વાયુની વાત ચાલે એટલે આપણે એની વાત કરીએ. આપણા રસોઈની વાત કરીએ. હવે ઔષધની અંદર જઈએ તો લીંડી પીપર એટલે પીપલી, મરી, સુપારી, આ બધા જે છે એ વૃક્ષ ગુણવાળા છે. માની લો બેડાની છાલ છે એ વૃક્ષ ગુણવાળી, આ બધા વૃક્ષ ગુણવાળા છે. ખદીર છે એ વૃક્ષ ગુણવાળો છે. આ વૃક્ષ ગુણવાળા ઔષધોનો ઉપયોગ વાયુના ગુણો દૂર કરવા માટે થાય. હવે વિહારમાં તમે જાઓ તો વિહારની અંદર શયન આપણે વાત કરીએ, તમે વાયુ મહાભૂત ઉત્પન્ન કોણ કરે તો બહુ કઠણ પથારી હોય એ વાયુ ઉત્પન્ન કરે વધારે. સુખ આપનારી ગાદી તકિયાવાળી, મંદ પવન આવતો હોય એવી જે અનુકૂળ જગ્યા અને પથારી હોય એ વાયુનો નાશ કરનાર હોય. જ્યાં વાયુનો નાશ કરવો હોય તો ત્યાં એવી પથારી, એવું વાતાવરણનો ઉપયોગ કરવાનો. જ્યાં વાયુ વધારવો હોય ત્યાં કડક અને
સુખ ઉત્પન્ન ન થાય એવી પથારીનો ઉપયોગ કરવાનો. એટલા માટે સંન્યાસી લોકો ગાદી તકિયાનો ઉપયોગ એટલા માટે નથી કરતા કે જો સુખ ઉત્પન્ન થાય તો કફ વધે, આળસ વધે, સાધનામાં સ્થિર ન રહી શકે. એટલે સંન્યાસી લોકોને લાકડાની પથારી મોટા ભાગે હોય અથવા જમીન ઉપર સૂતા હોય. જમીન ઉપર સુવાથી બહુ બધા ફાયદા છે. એક વિશેષ ફાયદો છે કે જરૂર કરતાં વધારે ઊંઘ ન આવે. એના કારણે કફની વૃદ્ધિ ન થાય, આળસ ન થાય. જેવી ઊંઘ પૂરી થાય એટલે તરત જ તમે બેઠા થઈ જાઓ. તો આહાર, વિહાર અને ઔષધ ત્રણમાં વાયુ ગુણ મહાભૂત પ્રધાનવાળા જેટલા દ્રવ્યો છે એનું જે લિસ્ટ બનાવી લેવામાં આવે અને આપણને ખબર હોય તો ચિકિત્સા કરતી વખતે આપી દેવાય. એવું જરૂરી નથી તમારી પાસે આ ઔષધ નથી તો બીજું ઔષધ આપી શકાય. આપણો હેતુ તો વાયુના જે ગુણોની વૃદ્ધિ થઈ છે એનું શમન કરવાનું છે. તો આનો ઉપયોગ ક્યાં કરવાનો હોય વાયુનો? તો જ્યાં કફની વૃદ્ધિ થઈ હોય ત્યાં. માની લો સ્નિગ્ધ ગુણ બહુ હોય તો ત્યાં વૃક્ષ ગુણનો ઉપયોગ કરવાનો છે. જ્યાં ગુરુ ગુણનો વધારે વધી ગયો હોય તો ત્યાં લઘુ ગુણનો ઉપયોગ કરવાનો છે. તો જ્યાં સ્થિર ગુણની વૃદ્ધિ થઈ હોય ત્યાં ચલ ગુણનો ઉપયોગ કરવાનો છે. એટલે તત્ર લઘુ શીતક ખર સૂક્ષ્મ ચલ અનિલના એટલા ગુણો છે. આ ગુણોને જાણવાથી આપણે વાયુને કારણે ઉત્પન્ન થતા રોગો અથવા વાયુથી કરવામાં આવતી સારવાર એનો પણ આપણે અનુભવ કરી શકીએ. એટલે આ અને આવા જેટલા ગુણો છે એ બધા ગુણોને આપણે સાંગોપાંગ રીતે સમજવા અને ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. એના માટે વાયુના ગુણોવાળા જે દ્રવ્યો છે એ દ્રવ્યો પહેલાં તો દૂરથી જોતાં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં વાયુ પ્રધાન છે. એમાં વૃક્ષતા હોય, ચળકાટ ન હોય. એમાં વૃક્ષતા હોય, ખરબચડાપણું હોય, સ્થિર ન હોય, હલકા હોય, આવા જે ગુણોવાળો હોય એમાં વિશેષ કરીને વાયુ પ્રધાન હોય છે. આ દ્રવ્યો મોટા ભાગે તુરા રસવાળા, તીખા રસવાળા અથવા કડવા રસવાળા હોય છે. સર્વ દ્રવ્યમ પંચભૌતિકમ અસ્મિન, બધા દ્રવ્યોમાં 5 મહાભૂત તો હોય છે ને હોય જ છે. પણ જેમાં જે મહાભૂત વધારે હોય એ દ્રવ્યને એ મહાભૂત પ્રધાન દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ગ્લાસમાં ભરેલું પાણી એને જલ મહાભૂત આપણે કહીએ છીએ. ખરેખર તો જલમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બધા મહાભૂતો છે જ, પણ જલ મહાભૂત પ્રધાન છે, એના ગુણો પ્રધાન છે એટલે આપણે એને પાણી કહીએ છીએ, જલ કહીએ છીએ. આ વહેતી હવા એને આપણે વાયુ કહીએ છીએ. ખરેખર તો લોખંડના ટુકડામાં પણ વાયુ છે, પથ્થરમાં પણ વાયુ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બધા દ્રવ્યોમાં છે, પણ આ પસાર થતી વાયુમાં એ ગુણો વિશેષ રૂપે રહેલા છે એટલે આપણે એને વાયુ કહીએ છીએ. તો ગુણોનો આપણને ખબર હોય તો દોષના સ્વરૂપનો આપણને આઈડિયા આવશે, ખ્યાલ આવશે. તો ગુણોનો સરવાળો એ દોષ છે અને ગુણોથી સારવાર કરવાથી બહુ ઝડપથી આપણે રોગને નિર્મૂળ કરી શકીએ છીએ. હવે ઘણીવાર ઘૂંટણનો દુખાવો હોય, એ ઘૂંટણનો દુખાવો થવાનું કારણ આપણે વાયુ ગણીએ છીએ, વાયુને કારણે. પણ વાયુના કયા ગુણને કારણે ઘૂંટણનો દુખાવો થયો એ જો નિદાન કરતા આવડે તો આપણે ઘૂંટણના દુખાવાની સારવાર કરી અને એને સાજા કરી શકીએ. ઘૂંટણના દુખાવા
આવા થવાનું કારણ વાયુનો વૃક્ષ ગુણ પણ કામ કરે. વૃક્ષ ગુણનું વધારે સેવન કર્યું હોય તો પણ કામ કરે. પછી ચલ ગુણ, અતિ ચાલ કરતા હોય એના કારણે પણ ઘૂંટણનો દુખાવો વધી જાય. પ્રવાત, સતત પવન માથે પડતો હોય, પંખા નીચે સતત હોતા હોય એને પણ ઘૂંટણનો દુખાવો થાય. જો આપણને નિદાન કરતા આવડે કે આના ઘૂંટણનો દુખાવો થવાનું કારણ શું, તો કે આ તો બહુ ચાલે છે ચલ ગુણને કારણે, તો ચલ ગુણને સ્થિર કરી નાખો, 50% દુખાવો એની મેળે મટી જાય. પ્રવાતને કારણે દુખાવો થાય છે, પંખો હટાવી દો, થોડા દિવસ ટેવ જતી રહે, 50% એમનો દુખાવો છે. એને નિદાનનું જે મૂળ કારણ છે એને દૂર કર્યું કહેવાય. તો જે ગુણને કારણે જે ગુણ વિધો છે એ જે કારણ છે એને દૂર કરવું એ સાચી ચિકિત્સા છે. તો આ ગુણો શીખવાનો ફાયદો એ છે કે ઘૂંટણના દુખાવાના 10 દર્દી છે, 10 દર્દીમાં આપણને કારણ અલગ અલગ દેખાય, કારણ અલગ અલગ હોય. કોઈમાં સ્રોતોરોધ, કફની વૃદ્ધિથી સ્રોતોરોધ થઈ ગયો, વાયુ રોકાઈ ગયો, એના કારણે દુખાવો થતો હોય. ઘણાય ઘી તેલ ખાતા જ ન હોય તો એના કારણે વૃક્ષતા વધી હોય. એટલે દર્દીની અંદર જો આવા ગુણોનો, દોષના ગુણોનો ખબર હોય તો આપણે એના કારણોનો વિભાગ પાડી શકીએ. વિભાગ પાડવાથી ફાયદો એ થાય છે કે બહુ ઝાઝા બધા ઔષધો આપવા પડતા નથી, નિદાન કરવામાં માથાકૂટ બહુ કરવી પડતી નથી, અને દર્દીને રોગ નિર્મૂળ કરવામાં આપણે સહાયતા કરી શકીએ છીએ. માટે ખૂબ ધ્યાનથી આ જે ગુણો છે એ ગુણોનું અધ્યયન કરવું, શ્લોકો પાકા કરવા. શ્લોકો પાકા કરવાથી ક્રમબદ્ધ રીતે જે ગુણનું જે બળ છે એ આપણને જાણવા મળે, એનો અર્થ જાણવા મળે અને સ્મૃતિમાં યાદ રહી જાય. એટલા માટે શ્લોકો પણ પાકા કરવા બહુ જરૂરી છે. તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ અનિલ, આટલા ગુણો વાયુના છે. અને આ વાયુના ગુણો જે દ્રવ્યમાં વધારે હોય એ દ્રવ્યમાં વાયુ મહાભૂત છે એવું આપણે કહીએ છીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.